जी, खास કરીને અદાની વિલ્મરની વાત કરી લઈએ તો લગભગ 8%થી વધુની વેચવાલી અહીંયા બનતી દેખાઈ રહી છે. સમાચારનું રિએક્શન છે કારણ કે અદાની કોમોડિટીઝ એલએલપી ઓએફએસ દ્વારા કંપનીની જે 20% સુધીની ઇક્વિટી જે છે તે અહીંયાથી વેચવા જઈ રહી છે. આજે અને 13 જાન્યુઆરીએ આ ઇક્વિટી જે છે તે વેચવામાં આવશે અને ઓએફએસમાં 13.50% ઇક્વિટીઝનો બેઝ ખાસ કરીને ઓફર જે છે તે રહેતો દેખાઈ રહ્યો છે. 6.50% ઇક્વિટીના ગ્રીન શો ઓપ્શન જે છે તે અહીંયાથી સામેલ થતા જોવા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે અદાની કોમોડિટી એલએલપી કંપનીના પ્રમોટરમાંની એક કંપની છે અને તેઓ ખાસ કરીને તેમાં એક ભાગ વેચવા જઈ રહી છે. તો એક મોટું રિએક્શન જે છે તે આપણને નેગેટિવિટી તરફનું અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. ઇસ્યુ માટે ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો ₹275 પ્રતિ શેર જે છે તે અહીંયાથી રહેતી જોવા મળશે અને નોન રિટેલ રોકાણકારો માટે આ ઓએફએસ જે છે તે 10 જાન્યુઆરી આપણને ખુલતો જોવા મળશે. રિટેલ રોકાણકારો માટે ઓએફએસ 13 જાન્યુઆરીએ ખુલશે. તો આ જે અપડેટ આવતી દેખાઈ રહી છે અને ખાસ કરીને જે ભાગ વેચવાના સમાચાર છે એને કારણે આજે શરૂઆતથી જ અદાની વિલ્મરમાં જે છે આપણને દબાણ વધારે બનતું દેખાઈ રહ્યું છે. થેન્ક યુ આરતી, અમારે